ચાલુ કરો આપણે. મારી ચા આવી જાય એટલે ચાલુ કરીએ. તમે ચાલુ કરો. એવું એકચ્યુઅલી બીટ સારું. મારે પાસે એક કન્ટેનર હું પહેલાં હજી અત્યારના પણ કરું છું. કન્ટેનર શું? એકચ્યુઅલી આઈ હેવ અ પર્સન જેના પાસે લાઇસન્સ છે કન્ટેનરને કન્વર્ટ કરવાનું, સ્ક્રેપ કરવાનું. તો અમે છે ને કન્ટેનરને વેચીએ, સેલ કરીએ. ઓકે. કન્ટેનર કેન બી સોલ્ડ એટ 1.2 lakhs to 2.4 lakhs. સાઇઝ વેરી કરે. ડિપેન્ડ ઓન સાઇઝ. ગાડી સરસ છે. આવતા ક્યારે કાઢ્યા બધી ગયા પછી? તો વેઇટ કરીએ. એમાં હું છે બે ફોન હોય ને તો એક રેકોર્ડ કરીએ કાંઈ. તને કોઈ એવું ઇન્ટરેસ્ટ નહીં બ્લોગિંગ? લોગિન નો વિચાર્યું ને જુદી. હા બટ નોર્મલ કોન્વર્ઝેશન હોય ને. પેલા લોકો આવે છે. અને પેલું કેટલું આગળ છે? પેલા ટોલ નાકાની પહેલા આવે છે, અહીંયાથી કેટલું ડિસ્ટન્સ છે? બટ એ થોડું કોસ્ટલી હશે. પણ આપણે હું કરી દઈશ, એવું કંઈ નથી. કરવું હોય તો આપણે કરી દઈશું. મને આપણે એક આટો મારવા જવું હોય તો જાય. વચમાં એક પફ મસ્ત મળે છે. ટ્રાય કર્યા છે? કઈ જગ્યાએ? એ સાઈડ કે આપણે એટલું બધું ડિસ્ટન્સ ઉપર જઈને પફ ખાઈએ એવું છે? ટી સ્પોટ છે શું છે ત્યાં પફ જોરદાર મળે છે. કઈ જગ્યાએ છે? નામ શું છે? રસ્તામાં છે? રસ્તામાં જ આવશે. જોરદાર પફ મળશે. ટોલ નાકા પહેલા આવશે? રોલ નાકા પહેલાં આવશે. આટલા લાઈનમાં આરટીવીમાં ગયા છે, બાકી બીજી ક્યાં ગયા નહીં. આ ટીવી તો અહીંયા રહ્યું. હા તો ત્યાં ગયા છે. એ કંઈ દૂર નથી. બાકી એટલું દૂરમાં પછી લઈને જઈએ. ઓકે. અરે પફવાળો છે ને બહુ સારા છે પફ એના. ટ્રાય કરાવવા છે. કેવું છે એટમોસ્ફિયર? આઉટ છે એપિયરન્સ? સ્ટાર્ટિંગમાં લેવાનું હતું, પતવાયું. કઈ નહીં. કડક બનાવવા બની ગઈ છે કે વાર લાગશે એમને? ઓકે જો સિમ્પલ છે કે તમે ટ્રાવેલર છો કે એક્સપ્લોરર છો, કેવું છે એ તમારું ડિફાઇન બહુ કરે. કે મારે કેવું છે ખબર કે મારે એ લોકોએ જે પહેલાંથી ખબર હોય ને એ જગ્યાએ નથી જવું. એના માટે એક ક્લુક કરીને એપ્લિકેશન છે, ક્લુક, KLOO ક્લુક. બરાબર. ક્લુક ઇઝ ત્યાંનું એને એક માસ્ટર એપ્લિકેશન છે. બધા હોટસ્પોટ બતાવે કઈ કઈ જગ્યા જવાય, કઈ કઈ જગ્યાનો રેટ, બરાબર, લોકલ લોકો કેટલા લેશે એ પણ બધું બતાવે. અચ્છા. આપણે કેમ ઝોમેટો છે તે ગ્રેબ કરીને એપ્લિકેશન છે, ગ્રેબ, GRAB.
ગ્રીન કલરનું હશે સિમ્બોલ. તો ગ્રેબમાં શું થાય, સુપર એપ્લિકેશન છે કે એમાં તમે એર ટિકિટ, પ્લેન ટિકિટ બધુંય, ઝોમેટો, બ્લિંકિટ, પેટીએમ બધું એકમાં જ છે. તમારે ખાલી 2 એપ્લિકેશન લઈને જવાની છે, એમાં બધું થઈ જશે. તો મેં તો શું કર્યું હતું, મારે વિયેતનામ જવું હતું તો મેં પહેલાં ઇન્સ્ટોલ કરીને રાખી. પછી હું મેનિફેસ્ટ કરું, લાઈક કે મારે સપોઝ હું હોચિમિનમાં ગયો તો આજે કેટલા વાગે હું હોટલમાંથી નીકળીશ, મારી ગાડી અવેલેબલ હશે, બુક કરાવીશ, બેસીશ અને પછી કેટલા વાગે ત્યાં પહોંચીશ. પછી કેવું, હવે જો જનરલી કેવું હોય છે, એક હાલોંગ બે કરીને જગ્યા છે, હાલોંગ બે. હાલોંગ બે ઇઝ ગુડ ફોર લાઈક બહુ મસ્ત એકદમ, તું જોઈશ ને હાલોંગ બે હમણાં બતાવીશ એકદમ કે ક્રૂઝમાં તમે જઈ શકો. નાનું ક્રૂઝ બોટ હોય, એના અંદર ખાવા પીવાનું રહેવાનું ને ત્યાં બધા મસ્ત દરિયો છે, ક્લીન વોટર, માઉન્ટેન્સ બધા નાના નાના છે, બહુ મસ્ત લાગે, બહુ મસ્ત. ને માઉન્ટેન્સ પણ એવા જોરદાર છે, નાના માઉન્ટેન્સ છે ને પાણી છે. ટુ બેસ્ટ થિંગ એટ વન પ્લેસ, હાલોંગ બે. બરાબર. હાલોંગ બેનો મિનિંગ જ છે ડિસેન્ડિંગ ડ્રેગન. ભગવાને ડ્રેગન મોકલાયો હતો ને એ નીચે આવ્યો હતો, એ નીચે આવીને અહીંયા હંતાઈ ગયો. આવી રીતનો એવો શેપ છે ને. બરાબર. તો ત્યાં ક્રૂઝ લઈને જવાનું. હવે ત્યાંથી મેં બુક કરાવ્યું હતું ને, ઓનલાઈનમાં જોયું હતું ને, ઓલામાં એકારે બધું કરી દે ને પેકેજમાં. તો પેકેજ તમને કેટલાનું પડે, તમારે બધું થઈને આમ 10 દિવસનું પેકેજ તમારું હોય ને 60,000નું પડે. ઓકે. ને ફ્લાઇટ ટિકિટ એડ કરો તો 67-80 થઈ જાય. 80,000માં યુ આર સોર્ટ આઉટ ફોર ઓલમોસ્ટ 10 days. 10 days એટલે પર હેડ પર ડે 8,000. ટિકિટના બધા આવી ગયા, બધું આવી ગયું. એમાં બધા આઇટેનરીઝ, ફરવાનું બધું આવી ગયું. રાઈટ. તો તમે જઈ શકો એ, દેટ ઇઝ ગુડ. બટ વોટ આઈ ડીડ કે મારે મારી ગર્લફ્રેન્ડને કે અમારે એ પ્રોસિજર ફોલો નથી કરવી કે હું આ દિવસે જાય, મને આજે કમ્ફર્ટેબલ લાગ્યું, ઓલી લોકેશન સારી છે તો એ ત્યાં જઈને બુક કરાવીશ ને બીજા દિવસ માટે જાશું, એ દિવસ સિટી એક્સપ્લોર કરશું. બરાબર. તારે શું કરે, એક સાથે જ કરી દેવાય. બરાબર, એક સાથે જ કરી દેવાય તો તારે ટેન્શન નહીં. તો એ પહેલાં સ્ટાર્ટિંગમાં પછી સિંગલ કપલમાં મલ્ટીપ્લાય બાય 2 કરી દે. પેક્સ પર પેક્સ કીધું, પર પેક્સ PAXK ને પર પેક્સ. યસ એ પ્રમાણે પર્સન એટલે બધું આવી ગયું. 10 daysમાં 80,000 થાય વિયેતનામ. હજી તું એને ઓછો કરી શકે છે. અમે 3 સ્ટાર હોટલ કરી, બરાબર, આનાથી ઓછું પણ તું કરી શકે છે. એવું નથી કે ધીસ ઇઝ ધ સ્ટાર્ટિંગ, આનાથી નીચે કરીએ લોકો 45,000નો કરી લે છે. બરાબર. ઇન્ક્લુડિંગ ફ્લાઇટ ટિકિટ્સ. હા, ઇન્ક્લુડિંગ ફ્લાઇટ ટિકિટ્સ 45Kમાં યુ કેન ટ્રાવેલ ધોઝ કન્ટ્રીઝ. બરાબર. બટ થિંગ ઇઝ દેટ કે તમારે એમાં બહુ ટાઈમ મેનેજમેન્ટ તમારે કરવું પડે, પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ. બરાબર. પ્રોપર ટાઈમ મેનેજમેન્ટમાં શું થાય કે યુ કુડ મિસ સમ ગુડ થિંગ્સ. બરાબર. જોવાનું એ બધું જોવાનું બધા દિવસે આપણે પછી એક્સપ્લોર નહીં થઈ શકે ત્યાં જઈને. કરેક્ટ. એટલે આવે છે. પગા કેવું છે, કોણ છે ને, ચાલો ચાલ. ભૂષણ તો ખરાબ હશે બટ સ્ટીલ મને કહેજે. મસાલો નથી આવ્યો હજી, મસાલો આવે ની રાહ જોવી પડશે. સારું છે.